ગુડ મોર્નિંગ એન્ડ હેપી વેલેન્ટાઇન્સ ડે. તો સવારે વર્કઆઉટ કરીને હું આવી ગઈ ઘરે, કેમ કે આજે મારે જવાનું છે એક શૂટ પર. તો રેડી થઈને હું જાઉં છું શૂટ પર. ક્યાં જવાનું છે, શેનું શૂટ છે, એ હું હમણાં નહીં કહી શકું, બીકોઝ અમને ના પાડી છે ડિક્લેર કરવાની. હાય, અમે આવી ગયા છે એક શૂટ માટે. ઓ વાવ, તો કહી દઈશ લુક એટ ધ વેન્યુ. કેવું લાગે છે? હા, તમને પૂછું છું. કેટલું ફાઇન લાગે છે યાર. જો યસ, આટલા મસ્ત વેન્યુ સાથે શૂટ પતાવીને અમે બધાએ સાથે લંચ કર્યું. આજે અમારું બધાનું લંચ અહીંયા જ હતું. પછી બધાને બાય કરીને અમે લોકો આવી ગયા વીઆર મોલમાં. મારે થોડી શોપિંગ કરવાની હતી, પણ અહીંયા આવીને હું શૂટ કરવાનું જ ભૂલી ગઈ. એટલે મેં શું શોપિંગ કરી છે મેં કોઈ જ ક્લિપ નથી લીધી. બસ ખાલી આ બે જ ક્લિપ છે, પણ સેજુદી પાસે એને મને મોકલી છે અને મેં અહીંયા મૂકું છું. મારી પાસે એ સિવાય બીજું કોઈ જ ક્લિપ નથી. આજે છે વેલેન્ટાઇન્સ ડે એન્ડ આઈ એમ રેડી ફોર માય સમવન સ્પેશિયલ. એન્ડ હું જાઉં છું મારી ડેટ પર. એન્ડ મેં પહેર્યું છે રેડ ઇન્ડિયન, બીકોઝ એમને હું ઇન્ડિયનમાં વધારે સારી લાગું છું. ગાઈઝ, સિંગલ લોકોના વેલેન્ટાઇન્સ ડે ના હોય તો હું આવી છું આજે મારી મમ્મી સાથે મેરેજમાં. મમ્મી, કહી દો હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન્સ. અમારું વેલેન્ટાઇન આવું છે, અમે લોકો આવ્યા છે મેરેજમાં. સિંગલ લોકોને તો ઓબ્વિયસલી વેલેન્ટાઇન હોય જ નહીં. બસ, તો મારું વેલેન્ટાઇન્સ ડે કંઈક આવું હતું. મેરેજમાં જમીને હું અને મમ્મી આવી ગયા ઘરે.